નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ચૈત્ર સુદ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની સાથોસાથ ભગવાન સ્વામિનારાયણનો પણ પ્રાગટ્ય દિવસ છે. ત્યારે આજના દિવસે વડોદરા અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અટલાદરા મંદિરમાં આજે ભાવિ ભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા. ભગવાન સ્વામિનારાયણના 245માં જન્મોત્સવ નિમિત્તે ભક્તો પોતાના ઘરેથી 825 પ્રકારની મીઠાઈઓ, 2050 પ્રકારના ફરસાણ તેમજ સૂકો મેવો, ફળ અને કેક સહિત કુલ 3245 પ્રકારના વ્યંજનો લાવી અન્નકૂટ તૈયાર કર્યો હતો. સવારે 11:15 કલાકે પૂજ્ય સંતો દ્વારા આ ભવ્ય અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી. અન્નકૂટની ગોઠવણી અને સજાવટ એટલી આકર્ષક હતી કે દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બીજી તરફ બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય સંતો અને આમંત્રિત મહાનુભાવોએ ભગવાન રામની મહાઆરતી ઉતારી હતી. સમગ્ર દિવસ દરમિયાન અટલાદરા મંદિર પરિસર જય સ્વામિનારાયણ અને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ પ્રસાદ લઈને અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામી જય સ્વામિનારાયણ. આજે ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આજે 245મો પ્રાગટ્ય દિવસ છે. સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ આજે પ્રાદુર્ભાવ થયો છે. એટલા માટે જ આજે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા છે અને અત્યારે પણ ચાલુ છે. વહેલી સવારથી જ હરિભક્તો પોતાના જ ઘરેથી પોતાના વાસણની અંદર ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલ વિવિધ વ્યંજનો એ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ માટે લઈ આવ્યા છે. તેવી રીતે આજે 3245 વાનગીઓનો અન્નકૂટ મારા વાસણમાં મારું ભોજન કે મારી વાનગી ભગવાનને અર્પણ એ અંતર્ગત આજે ભગવાન સમક્ષ વિવિધ વ્યંજનોનો થાળ થઈ રહ્યો છે. અને ઠાકોરજી સમક્ષ વહેલી સવારથી થાળ ગાન અને કીર્તન ગાન ભક્તિ ભજનનો કાર્યક્રમ પણ સાંજે 6 વાગ્યા સુધી થવાનો છે. સાથે સાથે 7 વાગ્યે દીપોત્સવ સહિત આપણને મહાઆરતીનો લાભ પ્રાપ્ત થશે. આજે બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાદુર્ભાવની આરતીનો પણ લાભ સમાજના વિવિધ આગેવાનો અને ધાર્મિક મહાપુરુષોની હાજરીમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉલ્લાસની સાથે અને અત્યંત ભવ્યતાથી આ મંદિરના પરિસરની અંદર પણ એ આરતી પણ યોજાઈ છે. અને સ્વામિનારાયણ જયંતીની મુખ્ય સભાનો લાભ રાત્રે 7:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં યજ્ઞપુર સભાગૃહની અંદર આપણને લાભ પ્રાપ્ત થશે. અને મંદિર પર ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ 10 અને 10 મિનિટે રાત્રે આપણને પ્રાપ્ત થશે. આપણે પણ સૌ અવશ્ય દર્શન માટે પધારીએ. જય સ્વામિનારાયણ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.